વેલકમ ટુ માય મોટિવેશન શ્રી કૃષ્ણ ભંજન હનુમાન. મિત્રો, અમારી ચેનલમાં ફરીથી તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આજે અમારી ધાર્મિક ચેનલમાં મહેસાણા વિસનગર લિંક રોડ ઉપર આવેલા શ્રી રામદેવજી મહારાજના મંદિરે આજે તમને એ મંદિરના 108 દેવડાની આરતીના દર્શન કરાવવાના છીએ. સાથે સાથે એ મંદિરના પણ દર્શન કરાવવાના છીએ. એની સાથે આ મંદિરનો જે ઇતિહાસ વર્ણવાયેલો છે એ મંદિરનો ઇતિહાસ પણ અમે તમને જણાવવાના છીએ. જય બાબારી. જય બાબા. અ, અ, આ જે મંદિર છે બાપુ, કેટલા સમયથી ચાલે છે એનો તમામ ઇતિહાસ આપ જણાવશો. આ મંદિર એ આંબેડકર નગર કોઓપરેટિવ સોસાયટીની આવેલી 1148/1ની જગ્યા ઉપર 2017માં સોસાયટીમાં વસતા 4 અનુસૂચિત જાતિના 4 સમાજે ભેગા મળી રામદેવપીરનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. 2017માં અમે 5 વડીલો જે સિનિયર સિટીઝન હતા એમના દ્વારા અમે અહીંયા થોભલી રોપાવરાવી અને એ પછી 2017માં અમે 0 બેલેન્સમાં હતા, પણ એક ધાર્મિક આસ્થાએ સોસાયટીના તરફથી જે ભાગે પડતા અમે નક્કી કર્યા એ પ્રમાણે રકમ આવી. એ પછી બહારનું પણ દાન આવ્યું અને એક જ વર્ષની અંદર અમારી સોસાયટીએ જે કલ્પના કરી હતી એ કલ્પના ફળીભૂત થઈ. આજે 2017થી 2025 છેલ્લા 8 વર્ષથી અહીંયા દર બીજે પ્રોગ્રામો બને છે, એના પાટોત્સવ વચ્ચે પ્રોગ્રામ બને છે. કેરીની સિઝનમાં પણ આમરો મહોત્સવ અમે ઉજવીએ છીએ. મહિનાની બીજે અમે એક ભવ્ય પ્રોગ્રામ કરીએ છીએ અને એકમથી 11 સુધી અહીંયા પબ્લિકનો બહુ મોટો પેલો એ રહેશે, માનવ ઉમટે છે. દર બીજે આખા દિવસની અંદર 4,500 થી 5,000 એક માણસો દર્શનનો લાભ લે છે. અને આ મંદિર એક અનુસૂચિત જાતિ તરફથી છે એટલે લોકોની ભાવના પણ એક સારી અને ઉમદા સહકાર પણ આપે છે અને એક ભક્તિમાં એકરૂપ થઈ અમારી સાથે અમને સહકાર આપે છે. બીજું એ જણાવશો કે આ મંદિરમાં સેવાકીય પ્રવૃત્તિ જે થાય છે એ તમે જણાવો. આ મંદિરમાં સેવાકીય પ્રવૃત્તિમાં અનુસૂચિત જાતિના તમામ મંડળોને અમે વિનામૂલ્યે અહીંયા મિટિંગો કરવા જઈએ છીએ, બિન રાજકીય કે જે રાજકીય ના હોવું જોઈએ એ રીતે અમે અહીંયા પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક સમાજ અનુસૂચિત જાતિમાં અમારા જે બધા પેટા જ્ઞાતિઓ છે, પેટા જ્ઞાતિઓની તમામ સમાજ અહીંયા મિટિંગો કરે છે, વિવિધ પ્રોગ્રામો પણ કરે છે. જન્માષ્ટમીએ મહિલા મંડળ એક જન્મનો પેલો કૃષ્ણનો મોટો મહિમા કરે છે, એની કેક બનાવે છે. ત્યાર પછી નવરાત્રિમાં પણ આ લોકો અહીંયા એક સારું ઉત્સવ જેવું
માહોલ ઉભો કરે છે. દિવાળી પર પણ એક નવા વર્ષ માટે લોકો આસ્થાથી અહીંયા પ્રથમ સવારમાં 5 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, એટલે એક મોટો મહિમા છે. ભાદરવા સુદ નોમ જે હોય છે એમાં રામદેવભાઈ કેમ કે બહુ મહત્વનો દિવસ હોય છે. એ દિવસે શું કાર્યક્રમ હોય છે? ભાદરવા નોમના દિવસે અમારા તો સવારે 8 વાગ્યાથી તે અમે 10 વાગ્યા સુધી આંબેડકરનગર સોસાયટીમાંથી નેજાનું પ્રસ્થાન કરી અમે હીરાનગર તો આંબેડકર ચોક અને સીધા અહીંયા આવીએ છીએ. તે દિવસે 12 વાગ્યા સુધીમાં અહીંના આજુબાજુના રહીશો, ગામડાની પબ્લિક મિનિમમ 200 થી વધુ નેજાઓ ચલાવવા આવે છે અને એક બહુ મોટો ઉત્સવ અહીં યોજાય છે. આ રામદેવપીર મંદિર એ આંબેડકરનગર સોસાયટી ભલે એની સેવા કરતું એનું ઉદ્ભવ સ્થાન રહ્યું, પરંતુ અનુસૂચિત જાતિના તમામ સમાજના સંતો પણ અહીંયા બેસાડવામાં આવ્યા છે, જેવા કે કબીર સાહેબ, રવિદાસ, વીરમેઘ માયા, તેજાનંદ સ્વામી, બેચર સ્વામી અને બાબા સાહેબ, આ બધાના તૈલી ચિત્રો છે. દરેકના જન્મ દિવસે અહીંયા સવારમાં 7 વાગ્યાની આરતી પછી આ જે આવેલ ભક્તો છે એ તમામ એને જન્મદિવસની ઉજવણી કરે. આજથી 2017 થી આજ સુધી 8 વર્ષ લોકોની ધાર્મિક આસ્થાનું પ્રતીક બાબા સાહેબના નેજા હેઠળ આજે રામદેવપીર મંદિરનું જે સ્થાપના કરી અમે ત્યારથી અવિરત પ્રવાહ ચાલુ રહે છે અને ધાર્મિકમાં પબ્લિક બહુ આવવા માંડી છે અને અમને સાથ અને સહકાર બહુ આપે છે. અને અમે લોકો નિરંતર સવારે 5 વાગે ઉઠીને આ બાબાની સેવા પૂજા કરવા 2 ટાઈમ ખડે પગે રહીએ છીએ. આજે જે શ્રાવણ સુદ બીજના દિવસે જે મહા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જે અમારા જે કાર્યકર્તાઓ જે સુરેશભાઈ અને વિજયભાઈ જે પણ કહ્યું કે સન 2017 થી આજ સુધી અમારા જે કાર્યક્રમની યોજનાઓ થાય છે એ આ જે મંદિર બની છે એ આપણા સમાજ સાથે બની છે, આપણા સમાજનું છે. એમાં દરેકની ઉત્કંઠા છે અને દરેક ભાઈઓ બહેનો અમને મોટો સહકાર આપે છે અને આને દરેક તહેવારે પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાય છે. ભાદરવી નોમના દિવસે જે ભાઈ કહી ગયા એ પ્રમાણે અમારે 200 થી ઉપરાંત પણ નેજાઓ અહીંયા આવે છે અને લોકો ભાવપૂર્વક અહીંયા બાબા રામપીરના દર્શન કરે છે, પ્રસાદ લે છે અને અમને બધાનો સહકાર આપે છે. એવા બધા દરેકને અમે અભિનંદન આપીએ છીએ કે જે અમને આવો સહકાર મળતો રહે અને જે આ દરેકના સહકારથી જે આ ઉત્તર જે પ્રગતિ થાય છે એમાં વધારો થાય એવી ઈચ્છા રાખો છું.
હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે શ્રાવણ સુદ બીજના દિવસે મહેસાણા વિસનગર લિંક રોડ ઉપર આવેલા શ્રી રામાપીરના દર્શનના તમને કરાવ્યા હતા. સાથે સાથે 108 દીવડાની આરતી તમને કરાવી હતી. આરતીના દર્શન કરાવ્યા, સાથે સાથે રામદેવપીર ના દર્શન પણ તમે કરાવ્યા. તો મિત્રો, આવી જ રીતે આજે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો. અમારી ચેનલને, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય બાબારી.